જય હિન્દ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આગલા વિડીયોમાં આપણે એક પ્રશ્ન આપવામાં આવ્યો હતો કે વર્તમાન પાટનગર ગાંધીનગર કયા વર્ષથી અમલમાં આવ્યું? તેનો સાચો જવાબ છે 1971. આજે આપણે ગુજરાતના અમુક જિલ્લાઓ વિશે માહિતી મેળવીશું. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં સમાવેશી જિલ્લા 17 હતા, જેમાં અમુક જિલ્લાઓ છે જેમ કે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, સાબરકાંઠા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, ભરૂચ, પંચમહાલ, ભાવનગર અને સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. અને ગુજરાતના હાલના જિલ્લાઓ 17માંથી વધીને 34 થયા છે, જે નીચે મુજબ છે. જેમાં પહેલો છે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ, વાવ-થરાદ આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. એના ઉપરથી તમને આજનો એક પ્રશ્ન આપવામાં આવે છે. થોડા સમય પહેલા કયો જિલ્લો નવો બન્યો હતો? જેના વિકલ્પ છે મોરબી, વાવ-થરાદ, નર્મદા અને તાપી. જેનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. જય હિન્દ.